આજની ચૂંટણીનો ધમધમાટ શરૂ છે। આપના ઉમેદવારોની બીજી યાદી જાહેર કરાઈ છે। તાલુકા પંચાયત માટેના ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે। અને હવે વાત કરીશું ઉમરેઠના જંગની। ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણીનો જંગ ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે નોંધાવી છે ઉમેદવારી। ઉમરેઠ મામલતદાર કચેરી ખાતે ભર્યું છે ફોર્મ। બપોરે 12 વાગ્યે 39 વાગે વિજય મુહૂર્તમાં ફોર્મ ભર્યું છે। ઉમેદવારી પત્ર ભર્યું છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉમેદવારી નોંધાવતા પહેલા રેલી યોજી શક્તિ પ્રદર્શન કર્યું। રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા અને 23 એપ્રિલે ઉમરેઠ બેઠક માટે મતદાન છે અને 4 મેના રોજ મતગણતરી હાથ ધરાશે। ગોવિંદ પરમારનું નિધન થતા બેઠક ખાલી પડી હતી અને ભાજપે તેના જ પુત્ર હર્ષદ પરમારને ઉતાર્યા છે મેદાનમાં। ભાજપે આ ચૂંટણીમાં હર્ષદ પરમારની ભવ્ય જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। વિધાનસભા મત વિસ્તારમાંથી પધારેલા સૌ ગામોના આગેવાનો, વડીલો, યુવાન દોસ્તો, મિત્રો, આજે જ્યારે આટલી બહોળી સંખ્યામાં જ્યારે ઉમરેઠ વિધાનસભા મત વિસ્તારમાંથી પ્રજાજનોએ મને જ્યારે આશીર્વાદ આપ્યા છે, તો આપ સૌને વાત જણાવવા માંગુ છું કે આ આશીર્વાદ એક મત સ્વરૂપે છે અને અમારી જીત એ નિશ્ચિત આપ સૌને દેખાઈ જ રહી હશે। તો પ્રજાજનો પણ મત આપીને અને સૌથી ઐતિહાસિક લીડોથી વિજય બનાવીને ગોવિંદભાઈને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે। ચોક્કસ મને વિશ્વાસ છે કે જંગી બહુમતીથી હર્ષદભાઈનો વિજય થશે અને ઉમરેઠમાં ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલશે। આજથી રાજ્યભરમાં આરટી હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે અને જેના માધ્યમથી ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને ખાનગી શાળાઓમાં અભ્યાસ કરવાની તક મળશે। અમદાવાદમાં 14,000થી વધુ અને સમગ્ર રાજ્યમાં 80,000થી વધુ બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા હાથ ધરાઈ છે। અમદાવાદની આશરે 1,343 ખાનગી શાળાઓમાં 25% આરક્ષણ મુજબ પ્રવેશ ફાળવાશે। વાલીઓને સહાય માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે। આરટી અંતર્ગત 6 લાખથી પણ ઓછી આવક ધરાવતા વાલીઓના બાળકોને પ્રવેશ આપવામાં આવશે। સારથી હેલ્પલાઇન અને અન્ય હેલ્પલાઇન પર ઓફિસ સમય બાદ પણ માર્ગદર્શન ઉપલબ્ધ રહેશે। આજથી આરટીઈમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે। સ્વનિર્ભર શાળાઓમાં મફત અને ફરજિયાત શિક્ષણના અધિનિયમ હેઠળ 25% સીટ જે છે સ્વનિર્ભર શાળાઓમાં આરટીઈ અંતર્ગત અનામત રાખવામાં આવે છે। 6 લાખની આવકની મર્યાદા હોય છે અને 13 પ્રકારની જે છે એ અગ્રતા હોય છે અને એના આધારે અગ્રતા ક્રમને આધારે આખી પ્રક્રિયા ઓનલાઈન થતી હોય છે। જે ઇન્કમટેક્સ રિટર્નમાં દર વખતે જે ભૂલો કરે છે એ ભૂલ જાણી જોઈને કરી હશે કે ભૂલ થઈ હશે, પણ એમના સામે ફોજદારી ગુના થશે। ગાંધીનગર મનપાની પ્રદૂષણ અંગે કડક અમલીકરણના કારણે વાયુ પ્રદૂષણમાં સુધારો થયો છે। જાન્યુઆરી મહિનામાં જ્યારે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ 172ના જોખમી સ્તરે પહોંચ્યો હતો ત્યારે તંત્રએ તાત્કાલિક ધોરણે નવી એસઓપી અમલી બનાવી હતી અને આ નિયમો હેઠળ બાંધકામ સાઇટ પર ધૂળ ઉડતી રોકવા માટે લીલા પડદા લગાવવા અને પાણીનો છંટકાવ જેવા કડક નિર્દેશો આપવામાં આવ્યા હતા। પરિણામે માત્ર 2 જ મહિનામાં સુધારો જોવા મળ્યો છે અને માર્ચ મહિનામાં એક્યુઆઈ ઘટીને 50ના અત્યંત સુરક્ષિત સ્તરે પહોંચી ગયો છે। વાયુ પ્રદૂષણના ધોરણો મુજબ 51થી 100 વચ્ચેનો આંકડો સંતોષકારક ગણાય છે, પરંતુ ગાંધીનગરે તો તેનાથી પણ બહેતર પ્રદર્શન કરી નાગરિકોને શુદ્ધ હવામાં શ્વાસ લેવાની અમૂલ્ય ભેટ આપી। શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ ગાંધીનગરના તમામ વિસ્તારમાં લગભગ 50ની આસપાસ નોંધાયો છે, જે દર્શાવે છે કે હવાની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થયો છે। આ પ્રદૂષણનો સ્તર લઘુત્તમ પર આવી ગયો છે। આ સિદ્ધિ માત્ર પ્રશાસનની નહીં પરંતુ દરેક નાગરિકની સહભાગિતાનું પરિણામ છે। મહાનગરપાલિકા દ્વારા સતત ક્લીનલીસ અને ડ્રાઈવ કન્સ્ટ્રક્શન સાઇટ્સ પર નિયમન અને ગ્રીન કવચ વધારવા માટેના જેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે।
અમદાવાદમાં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી અંદાજે 6 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 85 કેન્દ્રો પર લગભગ 19,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 5 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવે છે. મેરિટના આધારે કુલ 25,000 વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપવામાં આવશે. આજે અમે જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા ને આજે અમને બહુ ખુશી છે કે આજે અમે આ જ્ઞાન સાધનાની પરીક્ષા આપીને આગળ વધીશું. અમે મોટા થઈને કંઈ બી ખરીદી શકીશું એ સ્કોલરશીપથી. મારા મા બાપની આગળ કંઈ જોતું હોય તો અમે લાવી શકીશું. જ્ઞાન સાધનાની પરીક્ષા આપવા આવ્યા છીએ અને ખૂબ તૈયારી કરી છીએ. હવે પાસ થઈ જઈએ તો સારું છે અને એવું ને એવું પેપરમાં આવે તો સારું. અમે બધા પેપર મોઢે કર્યા છીએ. કોન્ફિડન્સ છે કે થઈ જશે. સ્કોલરશીપ મળે તો શું ફાયદો થશે? સ્કોલરશીપ મળે તો અમારે ભણવામાં સારો ફાયદો થશે. ચોપડીને બધો જ ખર્ચો ટ્યુશનનો બધું થઈ રહેશે. બહુ મદદ 12માં બી મદદ થઈ જશે. આજે હું જ્ઞાન સાધના પરીક્ષાની શું કહેવાય પરીક્ષા દેવા માટે આવી છું. મેં ખૂબ મહેનત કરી છે તો હું ઈચ્છીશ કે મને સ્કોલરશીપ મળે. મેં દિવસમાં 4-5 કલાક અભ્યાસ કર્યો છે તો મને આ સ્કોલરશીપ મળશે તો હું આગળ ભણવામાં મને થોડી મદદ થશે. આજે જ્ઞાન સાધનાની પરીક્ષા છે એ 11 થી 1:30 વાગ્યા સુધીમાં છે. વિદ્યાર્થીઓને 2 પેપર આપવાના છે. અમારે ત્યાં 10 બ્લોક છે એની ફાળવણી કરવામાં આવી છે. તેમજ તમામ વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમારો સંપૂર્ણ સ્ટાફ છે હાજર છે. તેમજ આ પરીક્ષાની અંદર જે વિદ્યાર્થીઓ મેરિટમાં આવશે તે તમામ વિદ્યાર્થીઓને ધોરણ 9 થી 12માં ક્રમશઃ દરેક વર્ષ માટેની સ્કોલરશીપ છે એ મળવા પાત્ર થશે. રાજકોટના ભાયાવદરમાં અંગત અદાવતમાં યુવક પર હુમલો. આરોપીએ બાઇકને ગાડીથી મારી ટક્કર. બાઇક ચાલકને કચડી નાખવાનો પ્રયાસ કર્યો. 6 વર્ષ પહેલા થયેલા ઝઘડાની અદાવતમાં હુમલો. પોલીસે 4 આરોપી સહિત એક સગીરને ઝડપી પાડ્યો. પોલીસે 12.69 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો. ગાંધીનગરના કોબા સર્કલ પાસે સર્જાયો અકસ્માત. કાર ચાલકે યુવકને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે મોત થયું છે. મૃતક યુવક પશ્ચિમ બંગાળનો હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી. પોલીસે યુવકનો મૃતદેહ પીએમ અર્થે મોકલીને ગુનો નોંધ્યો. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં મૂળિયાથી પિલોલને જોડતો માર્ગ છેલ્લા 3 વર્ષથી અધૂરો રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ₹3.92 કરોડના ખર્ચે મંજૂર થયેલું આ કામ સમય મર્યાદા બાદ પણ પૂર્ણ થયું નથી અને હાલમાં માત્ર મેટલ લેવલે અટવાયું છે. શેઢી નદી પરના બ્રિજનું કામ પણ અધૂરું રહેતા ખેડૂતો અને વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કોન્ટ્રાક્ટ એજન્સીની મનમાની સામે લોકોમાં અસંતોષ છે. ચોમાસા પહેલા માર્ગ પૂર્ણ કરવાની માંગ ઉઠી છે. અધિકારીઓએ ટૂંક સમયમાં ડામરનું કામ પૂર્ણ કરીને માર્ગ ખુલ્લો કરવાની ખાતરી આપી છે. સરકાર 3 વર્ષથી કામ ચાલુ કર્યું છે અને અમારા તાલુકા મથકના જોડતો પિલોલથી તાલુકા મથકના જોડતો રસ્તો છે અને કિસાનો માટેનો ખાસ ખેડૂતો માટેનો ખેતરમાં જવા માટેનો ખાસ રસ્તો છે. પણ કયા કારણથી આ કોમ બંધ છે એ કંઈ ખબર પડતી નહીં. પિલોલથી મૂળિયાનો રસ્તો છે ને લગભગ આનું કામ લગભગ 3 વર્ષથી ચાલુ છે પણ એનું કામ હજી પૂર્ણ કર્યું નથી. અમારે ખેડૂતો જવાનો રસ્તો અને કોડિયામાં મંદિર બી આવ્યું છે. રસ્તા પર આવ્યું છે. બહુ તકલીફ પડે છે ચોમાસામાં. એટલે કે અમારી માગણી એવી છે સરકારને કે આનો રસ્તો પૂર્ણ કરવામાં આવે. સાઈડમાં બ્રિજ મંજૂર થયો છે. એ સરકારમાં જે એપ્રોચ છે એની લંબાઈ ઓછી હતી જેથી તે એપ્રોચની લંબાઈ વધારવામાં આવી છે. એક્સેસ કરવામાં આવ્યું છે. એ એક્સેસની કામગીરી અત્યારે ચાલુ છે. મેં અમારી વિઝિટ કરી હતી અને કામ ચાલુ જ છે અને જે રિટેનિંગ વોલ છે એપ્રોચની એનું કામ પ્રગતિમાં હતું અને ડામર જે એપ્રોચ છે બંને બાજુ રોડ એનું મેટલિંગનું કામ પણ પૂર્ણ થઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં ઇકબાલગઢ
ખારા માર્ગ પર બનાસ નદીના પુલના મજબૂતીકરણ અને મરમ્મતની કામગીરી શરૂ થતા આગામી 62 દિવસ માટે વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ₹474 લાખની મંજૂરી સાથે પુલના બેરિંગ અને એક્સપાન્શન જોઇન્ટનું કામ પણ ચાલી રહ્યું છે. મુસાફરોને મુશ્કેલી ન પડે તે માટે વિશ્વેશ્વર નદીમાંથી વૈકલ્પિક માર્ગ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં ઉપયોગ માટે ખુલ્લો મૂકવામાં આવશે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 2 એપ્રિલથી 2 જૂન સુધી પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે અને વાહન ચાલકોને વિકલ્પ માર્ગનો ઉપયોગ કરવા માટે સૂચના આપવામાં આવી છે. બનાસ નદી ઉપર બ્રિજ આવેલો છે, જે બ્રિજનું સમારકામ ચાલુ હોવાથી કલેક્ટરશ્રીના 2/4/2026 જાહેરનામા મુજબ 62 દિવસ માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું હતું. જે ડાયવર્ઝન બાલુંદ્રા, ઘાટા, સરોત્રા થઈ અને વાયા ઇકબાલગઢ આવવા માટે હતું, જે ખારાથી આમ પબ્લિકને આવવા માટે ખારા માનપુરિયાની તો 20 થી 25 કિલોમીટરનું ડાયવર્ઝન પડતું હતું. જેથી કરી અને અમે R&Bમાં રજૂઆત કરવાથી કાલે રજૂઆત કરી અને આજે વિશ્વેશ્વરથી બાલુંદ્રા જતા વચ્ચેના માર્ગ પર બનાસ નદીમાં કાચું મેટલ કામ કરી અને ડાયવર્ઝન જે આપવામાં આવ્યું છે. આજુબાજુના તમામ ગામના લોકોને મુશ્કેલી પડતી હતી ત્યારે અમે ઉપર પણ રજૂઆત કરી અને ત્યાંથી કોન્ટ્રાક્ટર ઉપર ફોન આવ્યો અને ઉપર સાહેબ સુધીના આદેશ પ્રમાણે બાલુંદ્રાથી વિશ્વેશ્વર રસ્તો નાથ બાવાના ઘરથી આગળ કરી અને વિશ્વેશ્વર સરોજ